નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ અને આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। સાથે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, પાક વીમા યોજના ફરી શરૂ। સાથે ખેડૂતોને મળશે 2000 રૂપિયાનો 20મો હપ્તો। ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય, ખેડૂતોને હવે મળશે 20000 રૂપિયાની સહાય। હવે દરેક ઘરોને મળશે મફત વીજળી। ખેડૂતોને વાહન ખરીદવા માટે મળશે 75000 રૂપિયાની સહાય। રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી આખી સિસ્ટમ। ખેડૂતોના દેવા માફ થશે। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમો। નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025 અને 26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું। આ સમય દરમિયાન તેમણે મધ્ય વર્ગ માટે આવકવેરામાં મોટી રાહત તેમજ ઘણા નિયમોમાં ફેરફારની જાહેરાત કરી હતી। હવે આ નિયમો તેના નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે। આ ફેરફારોમાં કર કપાત એટલે કે મિત્રો કહી શકાય કે ટીડીએસ અને સ્ત્રોત પર કર સંગ્રહ એટલે કે મિત્રો TCS માટેના નિયમો છે એમનો સમાવેશ થાય છે। ચાલો મિત્રો જાણીએ કે 1 એપ્રિલથી TDS નિયમોમાં થનારા ફેરફારો ઉપર એક નજર કરી લઈએ। વરિષ્ઠ નાગરિકોને રાહત મળશે। બજેટ 2025માં સરકારે વરિષ્ઠ નાગરિકો તેમજ દેશના મધ્યમ વર્ગના લોકો માટે વ્યાજની આવક પર TDS મર્યાદામાં છૂટછાટ આપી। આ હેઠળ 1 એપ્રિલ 2025થી FD, RD અને અન્ય જમા યોજનાઓ પર TDS ત્યારે જ કાપવામાં આવશે જ્યારે નાણાકીય વર્ષમાં કુલ વ્યાજની આવક 1 લાખ રૂપિયાથી વધુ હોય। જો વ્યાજની આવક રૂપિયા 1 લાખથી વધુ હોય તો વધારાની રકમ પર TDS કપાત થશે। વરિષ્ઠ નાગરિકો માટે આ રાહતની બાબત છે, કારણ કે નિવૃત્તિ પછી બેંક ડિપોઝિટ પરનું વ્યાજ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત થશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો LPG અને CNG PNGના ભાવમાં થશે ફેરફાર। દર મહિનાની 1 તારીખે તેલ કંપનીઓ LPG સિલિન્ડર, CNG અને PNGના દરની સમીક્ષા કરે છે। 1 એપ્રિલ 2025ના રોજ પણ તેલ કંપનીઓ દ્વારા નવા ભાવો જાહેર કરવામાં આવશે। આ તમામ ફેરફારો 1 એપ્રિલ 2025થી લાગુ થશે અને તે કરદાતાઓ માટે મહત્વપૂર્ણ રહેશે। નવી નીતિઓનો લાભ લેવા માટે નાગરિકોએ આ ફેરફારોને ધ્યાનમાં રાખવા જોઈએ। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારત સરકાર દ્વારા કુલ 23 પાકો નક્કી કરવામાં આવ્યા છે। તેમાં ગુજરાતમાં 15 જણસી જેવી કે બાજરી, જુવાર, કપાસ, મગ, તલ, ચણા, રાઈ, શેરડી, મગફળી વગેરેનો સમાવેશ થાય છે। આ વ્યવસ્થાના ભાગરૂપે ગત ચોમાસુ સિઝનમાં ગુજરાત સરકારે રાજ્યના 2.73 લાખથી પણ વધુ ખેડૂતો પાસેથી અંદાજે 12.23 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ટેકાના ભાવે ખરીદીને પૂરતા ભાવ આપ્યા છે। આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ચોમાસુ સિઝન ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 350 રૂપિયા જેટલો ભાવ વધારો આપવામાં આવ્યો છે। આ ઉપરાંત શિયાળુ સિઝનમાં થતા ચણા, રાયડા, ઘઉં વગેરેના પાકો માટે પૂરતા ભાવ મળી રહે અને નુકસાન ના થાય તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। તો મિત્રો, હાલ ખેડૂતો માટે ગુજરાતના કૃષિ મંત્રી સાથે મિત્રો કહી શકાય કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે ખેડૂત હિતકારી નિર્ણય લીધો છે। ખેડૂતોના પાકને હવે પૂરતા ભાવ સરકાર પૂરા પાડશે। તો મિત્રો, ખેડૂતો માટે પણ આ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમારે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી. દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર તે બની શકશે નહીં, પરંતુ મિત્રો તેવું કશું નથી. હવે સરકારે ડીએલ એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ કરી છે. તો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે, પરંતુ હવે સરકારે એક એવો નિયમ લાગુ કર્યો છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર તમે ડ્રાઇવિંગ લાયસન્સ છે મિત્રો બનાવી શકો. તો મિત્રો તમે કઈ રીતે અરજી કરી શકો છો? ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી પણ ખૂબ જ સરળ છે. ડ્રાઇવિંગ લાયસન્સ અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલી વેબસાઇટ parivahan.government.in ની વેબસાઇટ પર જવું પડશે. આ સાથે તમે આરટીઓમાં જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો. તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી લાગે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે. તો ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે 200 રૂપિયા ફી ભરવી પડે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી આખી સિસ્ટમ. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે. સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે, એટલે કે અનાજ પૂરું પાડે છે, પરંતુ હવે તેમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. જેમાં પહેલાં લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફત ચોખા મળવાનું બંધ થઈ જશે. હવે સરકાર રાશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે 9 જરૂરી વસ્તુ આપશે. આ વસ્તુઓમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે. સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે આ નિર્ણય લીધો છે. આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે. તો મિત્રો હવે રાશન કાર્ડ ધારકોને ચોખાની બદલે બાકીની મિત્રો 9 વસ્તુ જેમ કે ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે અને મસાલા છે એ આપવામાં આવશે. તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે પણ ગુજરાત સરકાર સાથે કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ક્યારે મળશે 2000 રૂપિયાનો 20મો હપ્તો? જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવી શકે તે આપને જણાવી દઈએ. તો મિત્રો ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. એટલે કે મિત્રો 2000 રૂપિયાના 3 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ મિત્રો ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં આ રકમ છે સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે, મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા જારી કરવામાં આવ્યા છે. છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો. અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ 2 હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું, એટલે કે મિત્રો 4 મહિનાનો ગેપ હતો. આ આધારે એવા અંદાજ લગાડવામાં આવી રહ્યા છે કે 20મો હપ્તો જૂન 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે મિત્રો સરકાર દ્વારા હજુ કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો આપને વધુ જણાવી દઈએ તો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જેમને કેવાયસી કરાવ્યું હશે, જમીન રેકોર્ડની ચકાસણી કરાવેલી છે, આધાર બેંક અકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ. એટલે કે મિત્રો આધાર કાર્ડને બેંક અકાઉન્ટ સાથે તમારે લિંક કરાવવું પડશે. આ સિવાય ફાર્મ રજિસ્ટ્રેશન કરાવેલું હશે તેવા જ ખેડૂતોને હવે 2000 રૂપિયાનો 20મો હપ્તો મળશે. અને મિત્રો જે ખેડૂતોને 19મો હપ્તો નથી મળ્યો એવા ખેડૂતોને 20મા હપ્તાની સાથે 19મો હપ્તો એટલે કે ટોટલ 4000 રૂપિયાનો હપ્તો છે એ હવે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. અને મિત્રો 20મા હપ્તાની વાત કરીએ તો જૂન મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં
ચોમાસાની શરૂઆત પહેલા આ 2000 રૂપિયા છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ 56,000 રૂપિયા કે તેથી વધારાનું દેવું છે અને ખેડૂતોની માસિક આવક એટલે કે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાદાર બની રહ્યા છે। ગુજરાતમાં ખેડૂતોની આવક કરતાં જાવક વધુ છે। રાજ્યના પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 રૂપિયા કે તેથી વધારાનું દેવું છે। ગુજરાતમાં મિત્રો 42.5 ખેડૂત દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોનું સરેરાશ દેવું 56,000 રૂપિયાથી વધુ છે। સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર છે। કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4300 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવક ખેડૂત મિત્રોની મહિનાની 12,631 રૂપિયા નોંધાઈ છે। ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબેલા છે। મિત્રો ખેડૂતોની આવક કરતાં જાવકના આંકડા વધ્યા। રાજ્ય સરકારે દાવો કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે, પરંતુ હકીકત એવી છે કે ખેડૂતોની આવક કરતાં તો જાવકનો આંકડો મોટો છે। દેવાદાર બનેલા ખેડૂતો પોતાની જમીન વેચીને અન્ય વ્યવસાયમાં પરિવર્તિત થઈ રહ્યા છે। કેન્દ્રીય મંત્રી હાલ મિત્રો આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા નાણાકીય વર્ષમાં 38.97 લાખ ખેડૂતોએ 96,963 કરોડ રૂપિયાની લોન લીધી છે। તો મિત્રો હાલ દિવસે ને દિવસે સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બની રહ્યા છે। તો મિત્રો તમારા મતે શું કહેવું છે, તમારું શું કહેવું છે કે ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે દેવા માફ ન થવા જોઈએ? ખાસ તમે મને ગુજરાતના દરેક ખેડૂત મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। જે અંતર્ગત મિત્રો વર્ષ 2025 અંતર્ગત શું ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ખેડૂતોના દેવા માફ ન થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પંચે લીધો છે મોટો નિર્ણય। પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યા બાદ હવે ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે। મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને કેન્દ્રીય ગૃહ સચિવની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશને આગામી મહિનામાં વધુ તેજ બનાવવામાં આવશે। ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ હાલમાં કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કરવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હેલ્મેટ ફરજિયાતનો નિયમ લાગુ થશે। રાજ્યના જીડીપી વિકાસ સહાય માર્ગે સલામતીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। સમગ્ર રાજ્યની અંદર તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં 2 વ્હીલર લઈને આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે। જીડીપી વિકાસ સહાય આ નિર્ણયને અમલ કરવા માટે તમામ યુનિવર્સિટીઓને પરિપત્ર દ્વારા સૂચના આપી છે। આ આદેશ અનુસાર હેલ્મેટ વગર 2 વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં। ઉલ્લેખનીય છે કે આ નિયમોનું પાલન ન કરનાર પર યોગ્ય કાર્યવાહી થશે તેવા આદેશો પણ અત્યારે મિત્રો જીડીપી વિકાસ દ્વારા હાલ આપવામાં આવી રહ્યા છે। તો મિત્રો હેલ્મેટ ફરજિયાતનો નિયમ છે એ સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ ટૂંક સમયની અંદર થશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર મિત્રો હાલ કહી શકાય કે શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક ટૂંક સમયની અંદર 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને આ યોજનાની અંદર મિત્રો સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। કેન્દ્ર સરકારે કહ્યું કે આ યોજના થકી તમે એટલે કે મિત્રો જે લોકો આ યોજના અંતર્ગત લાભ લે છે તેવા દરેક નાગરિકોને વર્ષે 15,000 રૂપિયાની આવક થશે। મિત્રો આપને જણાવી દઈએ કે કઈ રીતે તમે આવક છે મેળવી શકો છો। તો મિત્રો હાલ તમે જો 1 કિલો વોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર 4 થી 5 યુનિટ વીજળી દિવસ દરમિયાન ઉત્પન્ન થશે। આવી સ્થિતિમાં મિત્રો જો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે 3 કિલો વોલ્ટનો પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર અંદાજે લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે। જો હવે મિત્રો તમે આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે, બાકીની વીજળી મિત્રો સરકાર ખરીદી લેશે।
અને એમના પૈસા તમને આપશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની આવક છે એ મેળવી શકો છો. તો મિત્રો હવે ઘરે ઘરે છે એ મિત્રો હાલ કહી શકાય કે આ સૌર ઉર્જાને લઈને મફત વીજળીને લઈને આ યોજના છે મિત્રો, સૂર્ય ઘર મફત વીજળી, એ યોજના હવે ઘરે ઘરે મિત્રો હાલ લાગુ થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી આપણે મેળવીએ તો કે મિત્રો કહી શકાય કે હવે જમીનનું પણ આધાર કાર્ડ છે મિત્રો ટૂંક સમયમાં બનાવી આપવામાં આવશે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર મિત્રો અત્યારે ભૂ આધાર છે લાગુ કરવામાં આવ્યું છે, એટલે કે જમીનનું આધાર કાર્ડ છે મિત્રો હવે બનાવી આપવામાં આવશે. મિત્રો આપણે જણાવી દઈએ કે આ આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડ જે રીતે આપણી પાસે આધાર કાર્ડ છે એવી જ રીતે મિત્રો હવે જમીનનું પણ આધાર કાર્ડ બનાવી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે અને જે તમે ગામડામાં રહો છો એ ગામડાનો કોડ હશે એ સામેલ થયેલો હશે. જે મિત્રો ખાસ કરીને જે ખાસ વિસ્તાર હશે, જેમ કે મિત્રો જમીન છે, પ્લોટ છે, એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો એક તમને આઈડી નંબર આપવામાં આવશે અને મિત્રો આ નંબર છે ડિજિટલ કરવામાં આવશે. જો મિત્રો તમે જમીન તબદીલ કરો છો અથવા તો જમીનના વિભાજિત કરો છો, જમીનના 2 ભાગ કરો છો તો મિત્રો આ નંબર છે એ સમાન જ રહેશે. મિત્રો આપણે જણાવી દઈએ કે જ્યારે મિત્રો ખાસ ટેકનોલોજી હશે, જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે, એમનું એક ચોક્કસ પ્રમાણે માપ લેવામાં આવશે. ત્યાર પછી જે જમીન એટલે કે મિત્રો જે પ્લોટનો માલિક છે એમની ટોટલ ડિટેલ લેવામાં આવશે. ત્યાર પછી એક 14 અંકનો જી આધાર નંબર છે એ જનરેટ થશે. આ નંબર મિત્રો ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે એમની તમામ ડિટેલ આવી જશે અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ છે મિત્રો થોડા દિવસોની અંદર સમગ્ર ભારત દેશની અંદર સાથે મિત્રો 6 એવા જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં પણ હવે મિત્રો ભૂ આધાર છે મિત્રો લાગુ કરી દેવામાં આવશે. તો મિત્રો જમીન આધારને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સોલાર પંપ લગાવવા માટે મળશે હવે દરેક ખેડૂત મિત્રોને સબસિડી. ગુજરાતના દરેક ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવતા જોવા મળી રહ્યા છે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે મિત્રો જે નબળા ખેડૂતો છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરે છે તેવા ખેડૂતો પણ સોલાર પંપ લગાવવા માટે ગુજરાત સરકાર તરફથી આ સબસિડી આપવામાં આવે છે એ યોજનાનો લાભ લઈ શકે છે. ખેડૂતોની આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતોને પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા મિત્રો પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે મિત્રો આ યોજના હેઠળ રાજ્યના 1400થી પણ વધુ ખેડૂતો છે એમના ખેતરોમાં આ સોલાર પંપ છે મિત્રો સ્થાપિત કરવામાં આવશે, જેથી ખેડૂતો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને ખેડૂતોએ વીજળી પર નિર્ભર ન રહેવું પડે. તો કે મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ લગાવવા માટે લગભગ 60%ની સબસિડી આપવામાં આવશે. મિત્રો આ છે એ કાર્ય ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે આપવામાં આવશે. જે ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો તમામ કામો પતાવી દેજો અને વહેલી તકે આ યોજના અંતર્ગત ફોર્મ છે એ ભરી લેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલા સન્માન પ્રમાણપત્રને લઈને આવ્યા મહત્વના સમાચાર. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર મહિલાઓ માટેની વિશિષ્ટ યોજના છે. આ યોજના છે મિત્રો હવે ટૂંક સમયની અંદર બંધ થવા જઈ રહી છે. માર્ચ 2025 સુધી જ આ યોજના સરકારી યોજના છે એ તમે એ યોજના અંતર્ગત રોકાણ કરી શકો છો. એટલે કે મહિલાઓ પાસે આ રોકાણ કરવા માટે માત્ર ને માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્કીમમાં અત્યાર સુધીમાં મિત્રો 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર રોકાણ પર વાર્ષિક 7.5% વ્યાજ મળે છે. આ વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે મિત્રો જો કોઈ મહિલા 2 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને 2 વર્ષ પછી કુલ 2,32,000 રૂપિયાનું વળતર મળે છે. અને આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે નિશ્ચિત વળતર આપવામાં આવશે. તો મિત્રો આમાં કોઈ પણ તમને જોખમનો સામનો કરવો પડશે નહીં. તો મિત્રો તમે દીકરીના નામે પણ ખાતું ખોલાવી શકો છો. બેંક ઓફ બરોડા છે, કેનેરા બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા છે, પંજાબ નેશનલ બેંક છે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સહિત કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા તો પસંદગીની બેંકોમાં તમે આ ખાતું ખોલાવી શકો છો. ખાતાની શરતો અને લાભ વિશે વાત કરીએ તો ન્યૂનતમ રોકાણ તમે 1,000 અને
રોકાણનું મહત્તમ રોકાણ છે 2 લાખ રૂપિયા છે, સમયગાળો 2 વર્ષ, અને કટોકટીના કિસ્સામાં ખાતા ખોલાવ્યા અને 1 વર્ષ પછી કુલ તમે રકમ જમા કરી હોય એમાંથી 40% રકમ છે ઉપાડી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું. આ સાથે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકારે જાહેરાત કરી છે જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો. આ દાવામાં કહેવામાં આવ્યું કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ મળવાપાત્ર રહેશે, પરંતુ મિત્રો જે ગુજરાતવાસી છે, ગુજરાતમાં જે લોકો રહે છે, તેમને આયુષ્માન કાર્ડ અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે. મિત્રો, આયુષ્માન કાર્ડને લઈને વરિષ્ઠ નાગરિકો છે જેમની ઉંમર 70 વર્ષથી વધુ ઉંમર છે એવા દરેક વરિષ્ઠ નાગરિકો છે એમને હવે